રાજકોટ માં કોકડું ઉકેલવા કોંગ્રેસના પ્રયાસ। એક મહત્વપૂર્ણ ખબર, રાજકોટ માં કોંગ્રેસ ઉમેદવારનું કોકડું ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા। કોંગ્રેસ કાર્યાલય પર સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે। હજુ સુધી કોંગ્રેસે રાજકોટમાં ઉમેદવાર જાહેર કર્યા નથી। બેઠકમાં રાજકોટના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવશે। તો એક મહત્વપૂર્ણ અપડેટ રાજકોટથી આવી રહી છે। કોંગ્રેસ રાજકોટમાં ઉમેદવાર જાહેર કરવાને લઈને હાલ તો ચર્ચા કરશે। આજે શક્તિસિંહ ગોહિલ રાજકોટની મુલાકાતે છે અને આજે તેઓ બેઠક કરવાના છે। રાજકોટમાં કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેને લઈને ચર્ચા થશે। જો કે આપણે જણાવી દઈએ કે ઘણા નામો છે, જેમાંથી ભાજપે જે રીતે પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં ટિકિટ આપી છે, તો હવે કોંગ્રેસ તેમની સામે એક મજબૂત ઉમેદવાર ઉભો રાખવા માટે આજની જે બેઠક છે તેમાં ચર્ચા કરશે। પહેલું નામ જે પહેલા ચર્ચાઈ રહ્યું હતું એ પરેશ ધાનાણીનું પણ હતું। જો કે કોંગ્રેસ નક્કી કરશે આજની બેઠકમાં કે ખરેખર કોને ઉમેદવાર તરીકે અહીંયાથી જાહેર કરવો। શક્તિસિંહ ગોહિલ હાલ રાજકોટમાં છે, કોંગ્રેસના કાર્યાલય પર સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે। હજુ સુધી કોંગ્રેસે રાજકોટમાં ઉમેદવાર જાહેર નથી કર્યા। બેઠકમાં રાજકોટના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેર થશે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં કોંગ્રેસ તરફથી કયા કયા નામો હાલ ચર્ચાઈ રહ્યા છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે રાજકોટ કોંગ્રેસ બેઠકની, તો જે છે તેમાં અત્યારે સૌથી જે મોટું નામ છે તે અત્યારે હિતેશ વોરાનું સામે આવી રહ્યું છે। હિતેશ વોરાના નામ બાદ જે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, હેમાંગ ગોસાવડા સહિતના જે નામ છે તે અત્યારે ચર્ચામાં છે। હાલ જે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પહોંચ્યા છે રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે। કોંગ્રેસ કાર્યાલય ખાતે જે છે તેમની જે વાત કરવામાં આવે તો જે છે અત્યારે તેમની બેઠક પણ ચાલુ છે। અત્યારે વાત કરવામાં આવે તો જે છે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, લલિત કગથરા સહિતના અનેક કોંગ્રેસ અગ્રણીઓ પણ બેઠકમાં જે છે અત્યારે ઉપસ્થિત છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલે થોડી વાર પહેલા જ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી અને આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જે છે તેમણે ભાજપ પર પણ તીખા પ્રહારો કર્યા હતા અને જે રાજકોટ બેઠકનું જે નામ છે જેમના પર ચર્ચા અત્યારે ચાલી રહી છે તેને લઈને કહ્યું કે પાર્ટી જે છે એ ટૂંક સમયમાં આ નામ જાહેર કરશે। હાલ વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ કહી શકાય કે આ નામની જાહેરાત થઈ શકશે। હાર્દિક, એક ચર્ચા એવી પણ હતી કે પરસોત્તમ રૂપાલા જ્યારે અમરેલીના છે અને તેમને રાજકોટથી ઉતાર્યા છે ભાજપે, તો કોંગ્રેસ પણ પરેશ ધાનાણીને ઉતારી શકે છે, આવી એક ચર્ચા હતી। આ અંગે શું વધુ અપડેટ છે? ચોક્કસથી આ અંગે જયારે શક્તિસિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હજુ પાર્ટી આ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક એવો પણ જવાબ આપ્યો હતો કે આ જે છે પાર્ટી જ્યાં સુધી કોઈ નામ જાહેર નથી કરતી ત્યાં સુધી તેમના વિશે અત્યારે કંઈ કહી નથી શકાતું। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો પરેશ ધાનાણીના જે સૂત્રો છે, સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે પરેશ ધાનાણી પોતે આ બેઠક પરથી ચૂંટણી લડવા ક્યાંક ન માંગતા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે હાલ જે છે સ્થાનિક ઉમેદવારો છે, સ્થાનિક ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા થઈ શકે છે, જેમાં જે છે હિતેશ વોરા, શક્તિસિંહ ગોહિલે જે નામ જણાવ્યું છે તેમાં હિતેશ વોરા સહિતના જે નામ છે તેઓ પણ અત્યારે ચર્ચામાં છે। પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક હજુ કોંગ્રેસના જે નેતા છે તે નામ અંગે કહેવા જે છે હજુ કોઈ ફોડ નથી પાડી રહ્યા। ટૂંક સમયમાં નામની જાહેરાત થશે તેવું પણ જણાવી રહ્યા છે। જી હાર્દિક, હાલ આ બેઠક શરૂ થઈ ચૂકી છે, કયા કયા નેતાઓ છે શક્તિસિંહ સિવાય? હા, વાત કરવામાં આવે તો જે છે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ છે, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જે છે લલિત કગથરા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે જે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે સ્થાનિક અનેક ઉમેદવારો છે, હાલ અપેક્ષિત ઉમેદવારોને જે અપેક્ષિત કાર્યકરો છે, આગેવાનો છે, તેમને જ આ બેઠકમાં બોલાવવામાં આવી રહ્યા છે અને હાલ આ બેઠક છે તેમના નામ અંગે પણ ચર્ચા કરવા અત્યારે આ બેઠકમાં જે છે લોકસભાની જે છે બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે। સંભવિત છે કે નામ અંગે પણ ચર્ચા કરવામાં આવે, પરંતુ હાલ જે બેઠક પૂર્ણ થયા બાદ ફરી શક્તિસિંહ ગોહિલ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે આ બાબતની વધુ ખ્યાલ આવી શકે। હાલ બેઠક ચાલી રહી છે ત્યારે હાલ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આ બેઠકમાં પહોંચ્યા છે અને અત્યારે બેઠક ચાલી રહી છે, જેમાં લોકસભાની આગામી ચૂંટણીને લઈને પણ ચર્ચા ચાલી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આજે અલગ અંદાજમાં જોવા મળ્યા। કેટલાક વિરોધીઓએ ડેડિયાપાડા તાલુકામાં પાણી ન આવતી હોવાની પોસ્ટ મૂકતા હોબાળો મચ્યો હતો, પરંતુ સાંસદ મનસુખ વસાવાએ આવા લોકોને ખુલ્લા પાડી દીધા। બન્યું એવું કે ડેડિયાપાડાના ઉપલા માથાસર ગામમાં પાણી નહીં આવતું હોવાની સોશિયલ મીડિયામાં કોઈએ પોસ્ટ મૂકી। આ જોઈને મનસુખ વસાવા પહોંચી ગયા રિયાલિટી ચેક કરવા। તેઓ ખુદ માથાસર ગામે પહોંચ્યા અને કાર્યકર્તાઓ અને સરપંચ સાથે સ્થળની મુલાકાત લીધી। ત્યાં જઈને જોયું તો પાણી આવી રહ્યું હતું। કેટલાક વિરોધી તત્વોએ ખોટી પોસ્ટ મૂકી નકારાત્મક માહોલ ઊભી કરી અને બદનામ કરવાનું કામ કરતા હોવાનો વસાવાએ આક્ષેપ મૂક્યો।
પાણી તો પહોંચી જ ગયું છે. આ ફક્ત ચૂંટણી પહેલા નકારાત્મક માહોલ ઊભો કરી કેટલાક લોકો છબી ખરાબ કરી રહ્યા છે. વસાવાએ જણાવ્યું કે ઉપલા માથાસરમાં 200 ઘરની વસ્તી હોવા છતાં 50 થી 60 હેન્ડપંપ અને બોર મોટરની પણ સુવિધા છે. આ જોઈને મને પણ લાગ્યું કે મારા વિસ્તારની અંદર આ સ્થિતિ છે. તો એ પોસ્ટના કારણે મને પણ દુઃખ થયું. પ્રત્યક્ષ મારે જોવું છે તો એ વિસ્તારના સરપંચ સંભાઈ વસાવા માથાસરના સરપંચ એ બીજા અમારા કાર્યકર્તા સાથે અમારા નીલ મહામંત્રી અમે ત્યાં ગયા. હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને એ સારું લાગ્યું કે ત્યાં 200 ઘરની વસ્તી છે. 200 ઘરની વસ્તીથી 50 થી 60 જેટલા બોર મોટર છે, હેન્ડપંપ છે. 50 થી 60 જેટલા બોર મોટર અને હેન્ડપંપ છે અને ટોટલી લોકો આ સાધનોમાંથી પીવાનું પાણી ઉપયોગ કરે છે. પોસ્ટ જે મૂકી તે તદ્દન વાહિયાત છે અને અમારી સરકારને કે અમારા વિસ્તારના આગેવાનોને એક નીચા પાડવા માટે, બદનામ કરવા માટે વ્યવસ્થિત આ પ્રકારનું કાવતરું હતું. તો વસાવા જ્યારે માથાસર ગામમાં પહોંચ્યા અને સરપંચ સાથે મુલાકાત કરી ગામની જે સ્થિતિ છે તેની જાણકારી મેળવી હતી. અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સાબરકાંઠાથી. સાબરકાંઠા ભાજપ ઉમેદવારની ચૂંટણી લડવાની ના થઈ છે અને ઉમેદવારની લડવાની અનિચ્છા જોવા મળી છે, ત્યારે સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મેઘરજમાં કાર્યકર્તાઓએ બેનરો સાથે દેખાવ કર્યા. સમર્થકોની ભીખાજી ઠાકોરને જ ટિકિટની માંગણી છે. સમર્થકો ઈચ્છે છે કે ભીખાજી લડે, જો કે ભીખાજીની લડવાની અનિચ્છા છે. સમર્થકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી. વધુ માહિતી સાથે સાબરકાંઠાથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, ભીખાજી ઠાકોરે તો ના પાડી દીધી છે, પરંતુ મેઘરજમાં હવે તેમના સમર્થકો વિરોધમાં આવી ગયા છે અને ભીખાજીને જ લડવાનું કહી રહ્યા છે. શું વધુ માહિતી આવી રહી છે? તેમના સમર્થકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી પંકજ, જે પ્રકારે ગઈકાલથી જે પ્રકારનો અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને સોશિયલ મીડિયામાં અનિચ્છા હોવાનું ચૂંટણી માટેની તેવું મેસેજ કર્યા બાદ તમામ જે કાર્યકરો છે તેમાં આક્રોશ છે. કારણ કે ગઈકાલે કમલમ ખાતે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે આજે તેમના વતન મેઘરજ ખાતે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે વહેલી સવારથી લોકો ઉમટી રહ્યા હતા અને ત્યાં તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં ઉમટી અને બેનરો સાથે દેખાવ કર્યા છે કે ભીખાજી ઠાકોર નહીં તો ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં. કારણ કે તેના લોકો માની રહ્યા છે કે તેમના સમાજનું અપમાન થયું છે. ખાસ કરીને જે વિવાદ સાથે તેમને દૂર કરવામાં આવે, કારણ કે અનિચ્છા ભલે દર્શાવી હોય પણ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક એવું છે કે ક્યાંક ઉપરથી આદેશ તો નથી આવ્યો ને. એટલે આ પ્રકારના માહોલમાં, આ પ્રકારના વિવાદમાં ક્યાંક ને ક્યાંક નારાજગી ખૂબ જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે તેમની સામે પણ પ્રદેશના નેતાઓ છે તેમની સામે આક્રોશ છે. કારણ કે ભીખાજી સમર્થકોને સમજાવી રહ્યા છે કે શાંતિ રાખે, ભારતીય જનતા પાર્ટી તેઓ કાર્યકર છે, શાંતિથી એક સાથે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીશું. પરંતુ કાર્યકરો માનવા તૈયાર નથી કે ભીખાજી નહીં તો કોઈ પણ નહીં. આ પ્રકારનું તેઓ કહી રહ્યા છે અને આ પ્રકારનું ગત રાતથી તેમના ઘર આગળ લોકોનો હુજુમ હતો, લોકોનો ભીડ જોવા મળતી હતી. આજે વહેલી સવારથી મેઘરજ નગરમાં રેલી કાઢવામાં આવી છે. પંકજ, ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે રાજકારણ ગરમાયું છે સાબરકાંઠા અરવલ્લીનું, કારણ કે સંયુક્ત લોકસભા બેઠક છે. એવા સંજોગોમાં 17 લાખથી વધુ મતદારો ધરાવતી આ બેઠક ઉપર હાલ તો કસમકસની સ્થિતિ છે. ભલે ઉમેદવાર નવો જાહેર કરવામાં આવે, પરંતુ લોકોની માંગણી છે કે જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો તેને જ યથાવત રાખવામાં આવે. હાર્દિક, આ જે કાર્યકર્તાઓની લાગણી છે એ માત્ર મેઘરજ પૂરતી જ છે કે પછી સાબરકાંઠા કે અન્ય નગરની અંદર પણ આ જ પ્રકારની કાર્યકર્તાઓની લાગણી આવી રહી છે? ચોક્કસથી જે પ્રકારે ભીખાજી ઠાકોરનો જે સ્વભાવ રહ્યો છે, કારણ કે સાબરકાંઠા અરવલ્લીની 4 જેટલી સરકારી સંસ્થાઓના તેઓ વડા છે, જોડાયેલા છે વર્ષોથી, 15 વર્ષથી. જેના કારણે તેમના જે સમર્થકો છે સમગ્ર બંને જિલ્લાઓમાં રહેલા છે. પરંતુ હાલ તેમના વતન ખાતે લોકોની ભીડ છે, કારણ કે લોકો દૂર દૂરથી ત્યાં પહોંચી રહ્યા છે. ધનસુરા હોય, બાયડ હોય કે માલપુર હોય, આ તમામ જગ્યાએથી તેઓ ત્યાં પહોંચી રહ્યા છે તેમના સમર્થનમાં. હિંમતનગરથી પણ લોકો આવી રહ્યા છે તેમને મળવા માટે, કારણ કે વ્યક્તિના સ્વભાવના કારણે જ તેમનો કોઈ ગોડફાધર નથી. તેવા સંજોગોમાં તે વ્યક્તિએ પોતે જે 1997 થી તમામ હોદ્દાઓ પર તેઓ રહ્યા છે, તેવા સંજોગોમાં તેઓની જે તાકાત છે તે લોકો છે અને લોકો થકી તેઓ મોટા થયા છે. તેવા સંજોગોમાં હાલ
લોકો દ્વારા રેલી કાઢી તેમના સમર્થનમાં તેમને જ ફરીથી ભારતીય જનતા પાર્ટી ફેર વિચારણા કરે અને તેમને સમજાવે કે તેમની જે અનિચ્છા છે તેને ફરીથી ઈચ્છામાં બદલવામાં આવે અને તેમને જ ટિકિટ લડવામાં આવે તેવી માંગણી ઉગ્ર બની રહી છે. પંકજ. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભીખાજી ઠાકોરનો ચૂંટણી લડવાનો નિર્ણય મોકૂફ, કહ્યું મોવડી મંડળ કહેશે તેમ કરીશ, હું ભાજપનો કાર્યકર છું, તેને જ જીતાડવા પ્રયત્ન કરીશ. અમદાવાદના બોપલના ટીઆરપી મોલમાં લાગેલી આગ કાબૂમાં, મોલમાં ગર્લ્સ પીજી ચાલતું હોવાનો પણ આરોપ. જામનગરના જોડિયા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય, ગામમાં સફાઈના અભાવથી રોગચાળો વકર્યો, ગ્રામજનો પરેશાન.